લુખ્ખાગીરી કરે છે, લુખ્ખાગીરી. મારો શબ્દ તમને અસંવૈધાનિક લાગશે તો 100 વાર લગાડો, કરી નાખો તમે પત્રકારો પણ કાર્યવાહી. પણ સાહેબ ખોટું છે તે બોલવાના છે અને 1000 વાર બોલવાના છે. લુખ્ખાગીરી છે તો લુખ્ખાગીરી છે તમારી. પોલીસના નામે કોણ ક્યાંથી હપ્તા લઈ આવે ને એનું લિસ્ટ નથી હોતું કે બિચારા દુકાનવાળા ધંધાવાળા થાકી જાય સાહેબ. હમણાં હર્ષભાઈ હમણાં તોડબાદ પત્રકારોનું લિસ્ટ બનાવ્યું કે આ રીતે એક વસ્તુ અને હું તમને કહું બનાવવું જ જોઈએ. અમારા પત્રકારોને કોઈ તોડબાદ હોય ને કરતા હોય તો બનાવવું જોઈએ, પણ પોલીસનું બનાવો કે જે એક જગ્યાએથી દુકાનદારો થાકી જાય છે ભાઈ, એ ડિસ્ટ્રિક્ટ લઈ જાય, ઝોન લઈ જાય, તોડબાદને કોને પૈસા આપવા? તોડબાદ પત્રકારોનું લિસ્ટ બનતું હોય ને તો તોડબાદ પોલીસ વાળાનું બનવું જોઈએ પણ બનાવજો. અને આવા લુખ્ખાઓનું પણ લિસ્ટ બનવું જોઈએ જે પોતાને કાયદો અને વ્યવસ્થાના બાપુજીનું સમજે છે. દિવ્યરાજસિંહ જાડેજા જેવાનું લિસ્ટ બનવું જોઈએ. રાજકોટ પોલીસમાં થોડી પણ ઈમાનદારી હોય તો આની તપાસ થવી જોઈએ. આ પોલીસ નહીં ભાઈ કાઢો, વરઘોડો કાઢવો જોઈએ. રાજકોટ આ વરઘોડાની જ ઘટના છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, ડીસીપી ક્રાઇમ રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો નીકળવો જોઈએ. બધાને મારી વિનંતી છે કે તમે હર્ષભાઈના કહ્યાગ્રા છો, હર્ષભાઈ કેમ બધું કરો છો, તો હર્ષભાઈ અસામાજિક તત્વોનું, લુખ્ખાઓનું, ગુંડાઓનું વરઘોડો કાઢવાનું છે અને બહાદુર જવાનનું કામ. પણ એમાં અસામાજિક તત્વો લુખ્ખાઓમાં ક્યાંય એવું નથી લખ્યું કે આમાં પોલીસ વાળા ના હોવા જોઈએ. એટલે લુખ્ખા છે તો છે તો છે એટલે તમે વરઘોડો કાઢીને પણ સાબિત કરી દો કે પોલીસમાં પણ કોઈ લુખ્ખાગીરી કેસે દાખલો બેસાડવાનો સાહેબ ઉત્તમ સમય છે. હવે અમે જોઈએ કે તમે કેટલો ઉત્તમ સમયનો ફાયદો ઉઠાવો છો કે પછી તમારી પોલીસ છે એટલે ફાયદો તમે નથી સરઘસ કાઢતા, તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો શું, પણ તમારી કામગીરી પર પણ સવાલ આવીને ઊભો થશે. તમે રાજકોટ કોન્ફરન્સ, ક્રાઇમ કોન્ફરન્સ, આ તે આ બધામાંથી બહાર નીકળી જાવ એટલે ખરેખર ક્રાઇમને દૂર કરો. બધી કોન્ફરન્સ અને રાજકોટમાં તો કિશન ઘેર ઘેર રિવોલ્વર વાળા લુખ્ખાઓ ફરે છે. આ કેટલા, આ તો પોલીસ હતા પણ વગર પોલીસ થઈ તમે લુખ્ખાઓ બંદૂકના લાયસન્સ લઈને પડ્યા છે. ત્યારે અમારી વાત સાથે અમે કેટલા હર્ષભાઈને કેવું છે, હર્ષભાઈને કેવું છે, હર્ષભાઈ રાજકોટમાં તપાસ કરાવો કે કેટલા લોકો પાસે રિવોલ્વરના લાયસન્સ અને દારૂની પરમિટ બે છે. સ્થિર અને અસ્થિર આ બે છે. દારૂ લીધો હોય ત્યારે કે મગજથી અસ્થિર ને લાયસન્સ લીધું હોય ત્યારે કે મગજથી સ્થિર. એટલે આવાનું લિસ્ટ બનાવો, આવાનું લિસ્ટ બનાવો તો ખબર પડશે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કમેન્ટ બોક્સમાં રાજકોટ થી છો તો આવા જેટલા પણ દૂષણ છે ને એ કમેન્ટમાં ખાસ લખો અને આવા વિડિયો આવે તો મોકલી દેજો. અમારી ટીમ તમને તમામને ન્યાય આપશે. મિત્રો આવા જ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.